એ હકીકત છે છેલ્લા 1.5-2 દશકની અંદર ન માત્ર ગુજરાત પણ દેશભરમાં અનેક હાઈવે બન્યા છે, નવા રોડ રસ્તા બન્યા છે. જો કે એ પણ હકીકત છે કે આનંદીબેનની કૃપાથી, તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનની કૃપાથી, એમના નિર્ણયથી રાજ્ય સરકારના જે સ્ટેટ હાઈવે છે એના પર મારા તમારા જેવા સામાન્ય વાહન ચાલકોએ ટોલ ટેક્સ નથી ભરવો પડતો. પરંતુ જ્યાં નેશનલ હાઈવે છે ત્યાં આજે પણ આપણે ટોલ ટેક્સ ભરીએ છીએ. ભલે 2004માં અથવા એ પહેલાં 2004 પહેલાં અમદાવાદ વડોદરાનો એક્સપ્રેસ હાઈવે બનેલો હોય, આજે પણ એનો ટેક્સ ભરીએ છીએ, ભરવો જોઈએ. ભલે વૈકલ્પિક રસ્તો ના આપ્યો હોય છતાંય ભરીએ છીએ. પણ આ તમામની વચ્ચે જ્યારે તમે ટોલ ટેક્સ લો છો, કેન્દ્ર સરકાર ટોલ ટેક્સ લે છે કે સરકાર ટોલ ટેક્સ લે છે, તો એની જવાબદારી છે. અને નીતિન ગડકરીજી તો વારંવાર કહેતા હોય છે પ્રીમિયમ રસ્તો જોઈએ તો પ્રીમિયમ ટેક્સ આપવો પડે. ગડકરી સાહેબ વાત સાચી છે, પણ મારા ગુજરાતની સ્થિતિ તમને જણાવી દઉં કેવા રોડ બને છે એની. હું તમને લઈ જાઉં પાટણ તાલુકાની અંદર, પાટણ જિલ્લાની અંદર. પાટણના ચાણસ્મા તાલુકામાં માગણી હતી લાંબા સમયથી, તો પાટણથી ગોઝારિયા સુધીનો 4 લેન હાઈવેનો પ્રોજેક્ટ 2023માં હાથ ધરાયો. 800 કરોડના ખર્ચે આ 4 લેન હાઈવે બનતો હતો. 2025માં કામ પૂરું થવાનું હતું. સમય મર્યાદા પૂર્ણ થયાને 1 વર્ષ બાદ પણ આ કામ અધૂરું છે. એટલું જ નહીં, હાઈવે જે છે ને રાજ્ય સરકારને હજુ પણ સોંપાયો, સરકારને હજુ પણ નથી સોંપી શક્યા. પણ પાટણથી લણવાની વચ્ચે જે હાઈવે પેલી બાજુ બનતો જાય અને પેલી બાજુ તૂટતો જાય, ત્યાં આગળ પાટણથી લણવાનો 30 કિલોમીટર થાય, 28-30 કિલોમીટર, ઠેર ઠેર ખાડા પડ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું એમ છે કે આ ખાડા પડે એટલે રફ્ફું મારવામાં આવે. પેલા પેન્ટ ઉપર રફ્ફું મારવામાં આવે ને, જો કે અત્યારે તો નવા જમાનામાં જીન્સ ઉપર પેલું રફ્ફું મારવાની સિઝન છે અને ફેશનનો ટ્રેન્ડ છે, બસ આ જ પ્રકારના રફ્ફા મારવાના. પણ એ પણ કહેવાય છે કે જે રફ્ફું મારવામાં આવે છે, જે પેચવર્ક કરવામાં આવે છે, એ પણ પાછું તૂટી જાય. આગળનું મારે 1000 જેટલા રફ્ફા મારવામાં આવ્યા છે. આટલું ઓછું હોય તો પેલા હાઈવેના કોન્ટ્રાક્ટર જે હોય ડાયવર્જન આપે પેલું રફ્ફું મારવા, રોડ બનાવવા, એ પણ પ્રોપર નહીં. એના પણ પ્રોપર પેલા કોઈ બેરિકેડ્સ મૂકવા કોઈ વ્યવસ્થા નહીં. એના કારણે અકસ્માત થાય છે. આપ જોઈ શકો છો આ હાઈવે. તમને યાદ હશે સાંતલપુરવાળો નવો હાઈવે બનતો હતો અને એ વખતે પહેલાં જ ચોમાસાએ હાઈવે ધોવાઈ ગયેલો. આપની ચેનલ એબીપી અસ્મિતાએ રિપોર્ટ પ્રસારિત કરેલો, પછી તપાસ થયેલી. જો કે તપાસ કરવાની કોઈ જરૂર નથી, આખો હાઈવે ઉખડી ગયેલો અને અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા. ખબર નથી કે આ દ્રશ્યો સરકાર જોશે કે નહીં જોવે, કે પછી આ જ રફ્ફા પદ્ધતિ ચાલુ રાખશે. આપ આ જોઈ શકો છો. હજી ફરીથી કહું છું, હાઈવે પૂરો થયો નથી અને આ સ્થિતિ હાઈવે પૂરો થવાનો એટલે નથી, હજી એ તો બોલ્યો જ નથી. જ્યારે મહેસાણાની અંદર સર્કલ ઉપર હાઈવે પહોંચે છે ત્યાં ઓવર એક બ્રિજ બનેલો છે. એ જે ઓવરબ્રિજ બનેલો છે ત્યાં વચ્ચેનો જોઈન્ટ એટલે નથી મરાતો, 1.5 વર્ષથી એ કામ બંધ છે, કારણ કે ત્યાં પેલા વીજળીના થાંભલા છે. હવે એ ભૂલી ગયા પાછા ડિઝાઇન કરતા, પુલ ડિઝાઇન કર્યો એટલે કે આ પેલી હાઈ ટેન્શન લાઇન જે હોય એ ઉપરથી જતી હોય તો ઓવરબ્રિજ ના બને ત્યાં આગળ. આ તો છે ભાઈ સરકારી ખાતું, બધા એન્જિનિયરો બહુ ભણેલા આપણા કરતાં, એટલે બહુ ઝાઝું બોલાય નહીં. હવે આ તમામની વચ્ચે નાગરિકોને બાઇટ્સ પછી જોઈશું, પણ તમામની વચ્ચે સુરેન્દ્રનગર ચોટીલા નેશનલ હાઈવે આપણે જોઈએ, રાજકોટ જવાવાળો જોઈએ ને, ક્યારનું. હું તો વિજયભાઈ આપણા માનનીય મુખ્યમંત્રી હતા અને એ વખતથી સાંભળું છું. વિજયભાઈ મુલાકાત લેવા જતા હતા, ભૂપેન્દ્રભાઈ પણ 1-2 વાર મુલાકાત લઈ આવ્યા છે. પણ સુરેન્દ્રનગર જે ચોટીલા વચ્ચે આવે ત્યાં ઓવરબ્રિજમાં ગાબડું પડ્યું. ડોડિયા ગામ પાસે નવા બનેલા ઓવરબ્રિજ પર ગાબડું પડતા વાહન વ્યવહારને અસર થાય છે. વાહન ચાલકોનું જીવ જોખમમાં છે. 21 જૂનના રોજ આ ગાબડું પડ્યું હતું. પ્રશાસનની ઈચ્છા થશે તો આ ગાબડું પૂરશે. સરકાર છે ભાઈ, આપણે શું કહી શકીએ. હવે તમને લઈ જાઓ અદ્ભુત જગ્યાએ, અને કોઈ ધારાસભ્યો સૌરાષ્ટ્રના બોલતા નથી. ખબર નથી કેમ. શાસકમાં છે, શાસક પક્ષે તો ટિકિટ આપી પણ નાગરિકોના મતથી જીત્યા ને, સાંસદ સભ્યોએ નથી બોલતા. અરે કેન્દ્રીય મંત્રી છે મનસુખભાઈ માંડવિયા, ત્યાંથી જતા હશે, એ નથી બોલતા. પરસોત્તમભાઈ આપણા રૂપાલા સાહેબ એ પણ ત્યાંથી જતા હશે, રાજકોટના સાંસદ અમરેલી વતન જતા. પણ આ 6 લેનનું કામ 2.5-3 વર્ષથી ગોકળગાય ગતિએ ચાલે છે. વારાફરથી 3 એમ્બ્યુલન્સ આજે એબીપી અસ્મિતા ગઈ ને, અને અમે જોયું, એબીપી અસ્મિતાના સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા ગયા, 3 એમ્બ્યુલન્સો ફસાઈ ટ્રાફિકમાં.
24 કલાકમાં 20 થી 25 એમ્બ્યુલન્સો ટ્રાફિકમાં ફસાય છે. 6 લેન કરવાનું, 4 લેન હતું એને 6 લેન કરવાનું કામ ચાલે છે, પણ કોઈ બોલતું નથી, કોઈ બોલતું નથી. પણ આ તમામની વચ્ચે પાટણના ધારાસભ્ય કે જેમનો હજી પેલો મહેસાણાવાળો રોડ બરાબર નહીં થયો, પણ એ ધારાસભ્ય ત્યાંથી નીકળ્યા, તેમને પત્ર લખી દીધો કિરીટ પટેલે મુખ્યમંત્રીને, અને એ પણ કહ્યું કે જ્યારે આ રોડનું કામ પૂરું થયું નથી તો ટોલ વસૂલવો કેટલો યોગ્ય. અને એ વાત પણ એમની સાચી હતી. પરાક્રમસિંહ જાડેજા આજે ત્યાં ગયા અને પરાક્રમસિંહ જાડેજાને આખી એમને વિઝિટ કરી, એમને જોયું કે ખરેખર સ્થિતિ છે શું. તો અનેક બ્રિજ હજુ પણ અધૂરા છે, કામ અધૂરું છે, આગળ ટોલ નાકું છે, ટોલ લેવાય છે પાછું. એટલે તમે પેલા ગડકરી સાહેબ કહેતા હતા પ્રીમિયમ ભરવાનું, પણ પ્રીમિયમ રોડ મળાવ એ પહેલાં. ખેર, સ્થાનિકોની વ્યથા તો સાંભળી લો એકવાર. રાહીમામ થઈ ગયા છે, એટલું ટ્રાફિક છે, રોડ ક્યાંય તમે જોવો તો ચાલતું નથી. અને હવે ઉપર અત્યારે ચોમાસું આવવાનો ટાઈમ થઈ ગયો છે, તો જ્યારે આવો નવો રસ્તો રહેશે કાયમ માટે તો પબ્લિકને બહુ હેરાન થશે. ટોલ ટેક્સ બંધ કરવો જોઈએ. હું પણ આ રોડ ઉપર ઘણીવાર 2-2 કલાક સુધી ફસાયેલો છું, બરોબર છે. તો ટોલ છે નો રોડ નથી, તો ટોલ ચોક્કસપણે આપણે દેવો જ જોઈએ, આપણે નાગરિક તરીકે, બરોબર છે. પણ જ્યારે કામ પૂરું થાય ત્યારે અધૂરા રોડનો ટેક્સ દઈને મતલબ શું છે? ઘણા દિવસોથી આમ ટ્રાફિક થાય, સામે નો એન્ટ્રી વાળા કરી જાય સામે, ને આ બાજુ વાળા સામે કરી જાય ટ્રાફિક નહીં, ત્યાં અમારે ગાડીઓ ભરવામાં તકલીફ પડે. પણ હવે મૂળ પહેલા તો રોડનું કામ ફાસ્ટ ચલાવવું જોઈએ, કારણ કે ટ્રાફિકની સમસ્યા બહુ જ છે. દેવાનું નહીં તો ટોલ નાકું શેનું લઈએ? રોડ સારો હોય તો જ ટોલ નાકું દેવાનું, બાકી ખાડાવાળો રોડ ને પછી ટોલ નાકું વસૂલવાનું એ થોડી. જોકે આ અગાઉ આપની ચેનલ એબીપી અસ્મિતાના સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા છેલ્લા 1 વર્ષમાં 2 થી 3 વાર આ રિપોર્ટ ફાઇલ કરી ચૂક્યા છે, લોકોની વ્યથા વ્યક્ત કરી ચૂક્યા છે, ટ્રાફિકની સમસ્યા વિશે જાણકારી આપી ચૂક્યા છે. અને જે તે સમયે પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા હરમેન્દ્રસિંહ, એમને પણ વાત કરેલી. એમને શું કહ્યું હતું, શું ગેરંટી આપી હતી, એ જોઈ લો. सीएम साहब ने सभी डिपार्टमेंट्स को डायरेक्शन दिया है कि भाई तुरंत से तुरंत 1 महीने या जो भी पॉसिबल टाइम है उसमें सारी लाइंस को शिफ्ट करें. और गेट को की जो लाइंस है उसमें भी खूब सारे हमारे ब्रिजेज का काम हेल्ड अप है. तो उन्होंने सीएम साहब ने सभी को डायरेक्शन दिया है कि आप सभी को प्रोजेक्ट कोऑर्डिनेशन में लेते हुए प्रोजेक्ट को कंप्लीट करना है एज सुन एज पॉसिबल. जो अभी ऑन गोइंग ब्रिजेज है उसको हमको दिसंबर तक कंप्लीट करना है, और नेक्स्ट जो रिमेनिंग पार्ट है उसको नेक्स्ट 1 ईयर में कंप्लीट करना है, मतलब सितंबर 26 तक. अभी 2 महीने बाद से एक ब्रिजेस को ओपन करना चालू करेंगे. સપ્ટેમ્બર 26માં બધું કામ પૂરું કરવાનું છે. સાહેબ તો ગયા, એમની બદલી થઈ ગઈ. સપ્ટેમ્બર 26 એટલે 2026, 1.5-2 મહિનામાં આવી જશે. ખેર, આ મુદ્દે ચર્ચા એટલે કરું છું કે સરકાર સુધી વાત પહોંચે. સત્યન કુલાબકર બીજેપીના નેતા છે, વડોદરાથી જોડાયા છે. ડૉક્ટર કિરીટ પટેલ ધારાસભ્ય છે પાટણથી. કિરીટભાઈ, તમે આ પાટણથી ચાણસ્માવાળા રોડ જતા નહીં લાગતા. અમાર ગોમ જવાનું એટલે ત્યાંથી આવવાનું, રોડ તૂટેલા મેં જોયા. તમે સૌરાષ્ટ્ર વધુ પ્રવાસ કરો, બરાબર. અહીંયા રોડ તૂટ્યા, રફો મારીને ચલાવે સાહેબ. અને સૌરાષ્ટ્રમાં ટેક્સ લે, તમને શું તકલીફ પડી? તમારે કયો એટલો ટેક્સ ભરવો પડ્યો? જો રોનકભાઈ, સૌથી પહેલાં તો આ બહુ મહત્ત્વનો સંવેદનશીલ મુદ્દો તમે વારંવાર ઉઠાવ્યો છે, પ્રજાના હિતમાં, એના માટે અભિનંદન. તમે કહ્યું કે ચાણસમાં જતો નથી. રોનકભાઈ, સંકલનની મિટિંગની અંદર મેં 5 થી 6 વાર આ મુદ્દા ઉપાડ્યા છે. વાગડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની, વાગડ ઇન્ફ્રાટેક નામની આ જે કંપની છે, એ તમે કહ્યું એમ 2022 થી 2025ની અંદર રોનકભાઈ આ રોડ બનાવવાનો હતો. આજે પણ આ રોડની હાલત એટલી બધી ગંભીર પ્રકારની છે. જે પણ ફરિયાદો છે બહુ સાચી છે, મેં વારંવાર ફરિયાદ કરી છે. અને સૌથી મહત્ત્વની રોનકભાઈ બાબત કદાચ તમારા ધ્યાનમાં નહીં હોય કે આ કંપનીને એક તો 1લા નંબરમાં, 2 નંબરમાં કોઈપણ પ્રકારની પરમિશન વિના એ જે પ્લાન્ટ હતો એ પ્લાન્ટ ઊભો કર્યો હતો. એને જીઓલોજિસ્ટે નોટિસ આપી, અને નોટિસ આપ્યા પછી એને કોઈ જવાબ ના આપ્યો તો એને પ્લાન્ટ બંધ કરીને એને 45 લાખ રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી છે. બોગસ રોયલ્ટી, રોનકભાઈ, બોગસ રોયલ્ટી પાસ બનાવી અને માટી ચોરી, ખનીજ ચોરીની કરોડો રૂપિયાનું કૌભાંડ, એ મેં સંકલનની અંદર પણ પ્રશ્ન લીધેલો છે. અને એના આધારે એના ઉપર પોલીસ ફરિયાદ પણ
કરવામાં આવી છે, પરંતુ મને લાગે છે કે બોગસ રોયલ્ટી પાસ બનાવી અને આ કંપની જે રીતે કામ કરી રહી છે એના પોલીસ ફરિયાદની હજુ કોઈ પોલીસ તપાસ પૂરી ઝડપી કરવામાં આવતી નથી. અને રોનકભાઈ તમે જુઓ કે પેલા રચના અજય કન્સ્ટ્રક્શનનો બ્રિજ તૂટી ગયો, તો એ બ્રિજ તૂટ્યો એને તો એના માલિકો પર ફરિયાદ થઈ, એના માલિકો 3 મહિના જેલમાં રહ્યા અને આવા બોગસ રોયલ્ટી પાસ બનાવ્યા તો પણ એની જે ફરિયાદ થઈ છે એના માલિકો ઉપર નથી થઈ, એના પ્રોજેક્ટ મેનેજર ઉપર થઈ છે. શા માટે? જેટલા માલિકો જવાબદાર છે. તમે જુઓ રોનકભાઈ, ગોઝારિયા, હું આવું છું ગાંધીનગરથી ગોઝારિયાની વચ્ચે આ જે કામ ચાલી રહ્યું છે એનો જે આરી હોલ બનાવવામાં આવી રહી છે રોનકભાઈ, મને લાગે છે કે 6 મહિના પછી જ્યારે આ રોડ શરૂ થશે ત્યારે આપણે ફરીથી કેટલાક લોકો એની નીચે દટાઈને મરી ગયા એની ડિબેટ કરવી પડશે. એ જે એની ડિઝાઇન છે રોનકભાઈ, કે ડિઝાઇનની અંદર EPC પ્રોજેક્ટથી આ કામ ચાલી રહ્યું છે. EPC એટલે એન્જિનિયરિંગ એમનું, પ્રોક્યોરમેન્ટ એમનું અને કન્સ્ટ્રક્શન એમનું. જી જી. જે બાજુની અંદર રોનકભાઈ તમે જુઓ કે બાજુની અંદર જે ગટર લાઈન નાખવામાં આવી છે, તમે એક બાઇક એના ઉપર ઊભું રાખો તો પણ ગટર લાઈન તૂટી જાય છે. તમે હાલ જે મહેસાણાથી પાલનપુરનો જે બ્રિજ હાઈવે બની રહ્યો છે એની ગટર લાઈન જુઓ તો એની ગટર લાઈનનું જે બાંધકામ છે, એનું સ્ટ્રક્ચર છે એ જુઓ, અને આ જે વાગડવાળાનું જે EPC પ્રોજેક્ટથી ચાલી રહ્યું છે એનું કામ જુઓ. એટલે આની અંદર અધિકારીઓ પણ જવાબદાર છે, જે કન્સલ્ટન્સી છે એ પણ જવાબદાર છે. અને આ ડ્રેનેજ રોનકભાઈ, આપણે એકવાર બંને જણા બાઇક લઈને જઈશું, બાઇક આ ડ્રેનેજ ઉપર તમે ચડાવીને જોરથી લાત મારો ને તો પણ ડ્રેનેજ તૂટી જાય છે. જી જી. પાટણથી ચાણસ્માની વચ્ચે 7 થી 8 જગ્યાએ આ ડ્રેનેજ તૂટી ગયેલી છે. મેં વારંવાર આ બાબતે ફરિયાદો કરી છે અને એના અધિકારીઓ સંકલનની મિટિંગની અંદર પણ હાજર નથી લેતા. કલેક્ટરે 2 વાર એમને નોટિસ આપી. એટલે જે રીતે આ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તાત્કાલિક એમની સામે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. આટલા 800 કરોડનો પ્રોજેક્ટ હોય રોનસભાઈ, સરકારનો હું અભિનંદન આપું છું કે આ પ્રોજેક્ટ મંજૂર કર્યો, પરંતુ જે રીતે એની પ્રાઇવેટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી છે, અધિકારીઓ છે, એ પણ જવાબદાર છે અને એ બધા નેશનલ હાઈવે ઓથોરિટીની અંડરમાં આવે છે. એટલે રોનકભાઈ એવું માને છે કે અમે કેન્દ્ર સરકારની અંદર છે એટલે રાજ્ય સરકાર અમને કંઈ ના કરી શકે. રાજ્ય સરકારની પણ જવાબદારી છે. રાજ્ય સરકારે તાત્કાલિક આવા લોકોની સામે કાર્યવાહી કરવી જોઈએ અને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના નાણાંનો જે રીતે વ્યય થઈ રહ્યો છે અને 800 કરોડની અંદર જે રીતે બોગસ રોડ બની રહ્યો છે અને બ્રિજ તો રોનકભાઈ 2 વર્ષ પછી તમે જોશો તો કોઈ બ્રિજ નીચે પડવાના છે, ચોક્કસ. હું આજે તમને ગેરંટી સાથે કહું છું. એ રીતે એમને આ બ્રિજો બનાવ્યા છે, એ જે આરી હોલ બનાવી છે રોનકભાઈ, તમે કોઈ વાર નીકળો તો ગોઝારિયાની અંદર રેલવે બ્રિજની અંદર જે આરી હોલ બની રહી છે, અત્યારથી એ આરી હોલની એના જે બ્લોક છે તૂટવા મળ્યા છે. હજુ તો ઉપર એનું પ્રેશર બાકી છે, એનો રોડ બનાવવાનો બાકી છે અને અત્યારથી તૂટવા લાગ્યા છે. બાજુમાં તમે પસાર થતા હોય ગાડીની તો તમને ડર લાગે કે આ દિવાલ નીચે પડે છે કે નહીં. એટલે આ બહુ ગંભીર બાબત છે. આની અંદર સરકારના અધિકારીઓની પણ ગંભીર બેદરકારી છે. તાત્કાલિક સરકારે આમની સામે કાર્યવાહી કરવી જોઈએ. અને નીતિન ગડકરી દિલ્હીની અંદર બેઠા બેઠા વાતો કરે છે કે અમે ક્વોલિટીવાળા રોડ લાવીશું, તો ક્વોલિટીવાળા રોડ છો 800 કરોડ રૂપિયા ગુજરાતની પ્રજાના તમે ખર્ચો છો તો ક્વોલિટી આપો, શા માટે નહીં? અને તમે ટોલ ટેક્સની વાત કરી રોનકભાઈ, હું 2 દિવસ પહેલાં ગયો હતો, આજે પણ એ ટોલ ટેક્સ એ ચાલુ છે અને રોડની અંદર ઘણી બધી રોડનું કામ બાકી છે. તો સરકારને શું ખબર નહીં હોય? ખાલી વાતો કરવાની, પ્રજાના પૈસા, પ્રજાના સુખની વાતો કરવાની. આજની સરકાર રોનકભાઈ, તમને અભિનંદન આપીશ, 3 થી 4 વાર આ મુદ્દો તમે ચલાવ્યો. આ સરકારની અંદર જે અધિકારીઓ બેઠા છે, જે મિનિસ્ટરો બેઠા છે, ગાંધીજીના વાદળા જેવા રોનકભાઈ મને લાગે છે. એમને દેખાતું નથી, એમને સંભળાતું નથી કે એ જોઈ શકતા નથી. ટીવીની અંદર વારંવાર આ બાબત આવે તો શું એમને દેખાતું નહીં હોય, એમને સંભળાતું નહીં હોય? એટલે મને લાગે છે કે આ ગંભીર પ્રકારની બેદરકારી છે. ગુજરાતની જનતાએ પણ આ બાબતે વિરોધ કરવો જોઈએ, એ વિસ્તારની જનતાએ પણ વિરોધ કરવો જોઈએ. જ્યાં સુધી મને લાગે છે કે જનતા જાગવાની નથી
ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર ચાલુ જી. રહેવાનો છે. એટલે એબીપી અસ્મિતાના માધ્યમથી હું વિનંતી કરું છું કે પ્રજા પણ જાગો, તમારા જે અધિકાર છે, તમારી સુવિધાઓ છે, તમે ટોલ ટેક્સ આપો છો, આ ચાણસમાંથી જે ગોજિયારા રોડ એ પણ ટોલ ટેક્સ બનવાનો, તો જ્યારે તમે આટલો બધો ટોલ ટેક્સ જી, કિરણભાઈ, ચૂકવતા હોય, સમયનો- ત્યારે તમારી જવાબદારી બને છે કે તમારા અન્યાય માટે તમારે લડવું જોઈએ. કિરીટભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સત્યનભાઈ મારી સાથે જોડાયા. સત્યનભાઈ, બે વાતો છે. એબીપી અસ્મિતા સંવાદદાતા એજાજ મંસૂરી, મેં એમને આજે આ સમાચાર કવરેજ કરવાનું કહ્યું, બહુ લોકોના ફોન આવતા હતા એટલે એમને કહ્યું સાહેબ ઓછામાં ઓછા 4 કલાક થશે. 30 કિલોમીટરમાં 4 કલાક કેટલા? એટલે કે જુઓ તો ખરા કેટલી જગ્યાએ રોડ તૂટેલો છે. નંબર 1, આ પ્રકારનું નિર્માણ કેમ? હજી રોડ પૂરો નથી થયો, રફા મારવાનું શરૂ. બીજું, રાજકોટથી જેતપુરનો આ રોડ, સાહેબ રોડ પૂરો બન્યો નથી 6 લેનનો, પેલા 4 લેન વાળો પણ અડધો તૂટી ગયેલો છે. દુનિયાભરના ડાયવર્ઝન અને ટોલટેક્સ આપણા ગુજરાતીએ ભરવાનું. આપણી જોડે કોઈ છાપખાનું તો છે નહીં મારા ગુજરાત જોડે. આ સ્થિતિ કેમ જનપ્રતિનિધિઓ વાત નથી કરતા કેન્દ્ર સરકારને કે આ ખોટો ટેક્સ છે? અત્યારે ના હોય. રોનકભાઈ, હું આપની ડિબેટમાં આવવાનો હોઉં ને ત્યારે મારી પૂર્વ અને પૂરતી તૈયારી કરીને આવતો હોઉં છું. એનું કારણ છે કે જ્યારે પણ આપ પ્રશ્નો ઉપાડો છો એની પાછળ આપ ઘણું બધું આપ પણ અધ્યયન કરો છો, એ જ પદ્ધતિ હું પણ જાળવી રાખીશ. આપને થોડા આંકડા સાથે શરૂઆત કરવા માગીશ, કારણ કે આ જે આખો વિષય છે આંકડાનો છે. 91,000 કિલોમીટરનો પહેલાં રોડ બનતો હતો, આજે 1.5 લાખની આસપાસ કિલોમીટરનો રોડ બની રહ્યા છે. 61% આપણે હાઈવેમાં વધારો કરી શક્યા છે. આ સરકાર આવ્યા પછી 2014 પછીનો આપને આંકડો આપું છું. 61% હાઈવે વધારે બની રહ્યા છે. અને એ જ્યારે બનતા હોય ત્યારે ચોક્કસપણે હું માનું છું કે લોકોની સુવિધા, લોકોનો એક એક રૂપિયો એ ખૂબ કિંમતી વસ્તુ છે. 1 રૂપિયો અને 1 મિનિટ, આ વસ્તુનો જ્યારે સમન્વય થાય ત્યારે સુગમતા ઊભી થતી હોય છે. અને સુગમતા ઊભી થાય ત્યારે જે રોડની કલ્પના નેશનલ હાઈવે ઓથોરિટી, સ્ટેટ હાઈવે ઓથોરિટી એ જે કરે છે એને પરિપૂર્ણ થતું હોય છે. આપે જે કંઈક રોડ બતાડ્યા છે એ ચોક્કસપણે ચિંતાજનક રોડ છે. એટલા માટે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એ રોડ પરથી પસાર થતો હોય ત્યારે એને અસુવિધા ઊભી થાય, અને એને અસુવિધા ઊભી ના થાય માટેની જે આખી આ પ્રક્રિયા છે. આદરણીય સીએમ સાહેબે આપને જાણીને આનંદ થશે કે કદાચ 15 જ દિવસ પહેલાં જેટલા વચ્ચે થાંભલાઓ છે એ લોકો, એના વચ્ચે જે એન્ક્રોચમેન્ટ છે અને હાઈવેનું જે કામ ચાલી રહ્યું છે એની પોતે R&B સાથે અને સંલગ્ન અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક કરેલી હતી. આ સમીક્ષા બેઠક પૂર્વ મોન્સૂનની કામગીરી પેટે પણ આખી સમીક્ષા બેઠક થઈ હતી. અને આ જે કંઈ રોડમાં પેચવર્ક કે જે કંઈ કામ થઈ રહ્યું છે એને પૂર્ણતા તરફ લઈ જઈને વરસાદ પહેલાં આ કામ પૂર્ણતા તરફ જાય, લોકોને સૌથી ઓછી અવગડ પડે. હું એવું નહીં કહું કે એકદમ રોડ લીસા સડસડાટ થઈ જશે, પણ જે નાની મોટી જે અવડ જે થઈ રહી છે એ ના થાય માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ ખૂબ ઉચ્ચ સ્તરે આ વિષયની ચિંતા કરી છે. બીજો મુદ્દો, આખી વસ્તુમાં એક વસ્તુ સમજવા જેવી છે કે આપ જે રોડની વાત કરો છો એ છેલ્લા 3 વર્ષથી રોડ કાર્યરત થયો છે, પણ એ રોડ હજુ હેન્ડઓવર થયો નથી. એક જે શબ્દ છે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ, આપ જાણતા હશો રોનકજી કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ એ વસ્તુ છે કે એક 5 વર્ષ માટે એ રોડ પર કંઈ પણ થાય તો એ કોન્ટ્રાક્ટરને જવાબદારી આપવાનું કામ આ સરકારે કર્યું છે. આ ખૂબ સમજવા જેવી વાત છે ને એટલા માટે હું કહું છું કે આક્ષેપબાજી જ્યારે થતી હોય ત્યારે ઘણી વસ્તુમાં આપણે તથ્યમાં પણ જવું જોઈએ કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હજુ ચાલુ પણ નથી થયો. 3 વર્ષથી રોડનું કામ ચાલે છે. ક્યાંક જે ગેપ પડી છે એમાં જે પેચવર્ક હમણાં થઈ રહ્યું છે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ સિવાયનું સમય છે. એટલે જ્યારે આ હેન્ડઓવર થશે આ રોડ NHIને, એના પછીનો 5 વર્ષ પણ હમણાં નહીં, 3 વર્ષથી તો ઓલરેડી રોડ લોકોએ વાપરવાનું રોડ ચાલુ કર્યો છે, પણ એના પછીના 5 વર્ષ સુધી પણ જો રોડ તૂટશે તો એની જવાબદારી કોન્ટ્રાક્ટરને આપવાનું કામ આવી કડક કહી શકાય એવી જે પદ્ધતિ નાખી છે તો એ આ ગુજરાત સરકારે R&Bના અને NHIના માધ્યમથી નાખી છે, જેથી કરીને સરકાર પર પણ એનું બર્ડન ના આવે અને કોન્ટ્રાક્ટર પણ પોતાની જવાબદારી સમજે એવું બેલેન્સિંગ એક્ટ આ સરકારે કર્યું છે. આપે ખૂબ સારી વાત કરી કે સ્ટેટ હાઈવે પર કોઈ ટેક્સ નથી લેવાતો. આ પણ એક સ્ટેટ હાઈવેનો એક વિભાગ ચાલશે, જ્યાંથી નેશનલ હાઈવે ટચ થશે ત્યાં ચોક્કસપણે ટેક્સ લેવાશે. પણ આ એ જ સરકાર છે જેણે ભારતમાલા, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, દ્વારકા એક્સપ્રેસ હાઈવે, ગંગા એક્સપ્રેસ હાઈવે, અટલ ટનલ જેવા રસ્તાઓ બનાવ્યા છે.
એટલે આપને હું બાંહેધરી આપું છું, ચોક્કસપણે એવું માનું છું કે આપનો આ રિપોર્ટ પછી વધારે સજાગતાથી, વધારે આરએનબી એનએચઆઈના સંકલન સાથે આ જે રોડમાં તકલીફ પડી રહી છે લોકોને એને નિરાકરણ કરવા માટે, કારણ નહીં પણ નિરાકરણ કરવા માટે આ સરકાર કટિબદ્ધ છે અને આપના રિપોર્ટ પછી ચોક્કસપણે આખા વિષયને વેગ મળશે. સત્યનભાઈ જુઓ, તમે કહ્યું ને ગેરંટી વોરંટી આ બધી વાત બરાબર છે, પણ રોડ હજી પૂરો નથી થયો, તૂટે છે, એટલે નિર્માણ કયા પ્રકારનું હશે તમે સમજી શકતા હશો. તમે તો શિક્ષણ શાસ્ત્રી છો, નિર્માણ કેટલી બોગસ ગુણવત્તાવાળું છે ને તમે સમજી શકો. નંબર 1. નંબર 2, જે સૌથી તમે જે ભારતમાલા કહ્યું ને એ ભારતમાલા પ્રોજેક્ટ બનાસકાંઠા ત્યાં પાટણ સાતલપુર આગળ જે ગોર ખોદેલી ને પહેલાં ચોમાસાએ, જે હાલત થયેલી ને સાહેબ, જે હાલત થયેલી ને ચંદ્ર ઉપર આપણે જે જોઈએ ને દ્રશ્ય ખળબચડુંવાળું, એના કરતાં વધુ ખરાબ હતું. એના મગરની પેલી હોય ને ચામડી, એના જેવો હાઈવે હતો પહેલાં ચોમાસાએ. હવે બીજી વાત જે સૌથી મહત્ત્વની, મારું ગુજરાત લૂંટાવા તો નથી બેઠું ને, રાજકોટવાળો 6 લેનનો હાઈવે પ્રોજેક્ટ પૂરો નથી થયો અને ટોલટેક્સ ઉઘરાવવામાં આવે સાહેબ. શેના માટે આપણે આપીએ મને કહો? મને એટલું કહી દો. હું ગુજરાતની વાત કરું છું, હું ગુજરાતને થપ્પડ કેમ એ પૂછું છું. કેમ મારા ગુજરાતને થપ્પડ ગડકરીજી કેમ મારે? સમય મર્યાદામાં રોડ પૂરો નથી થયો, વાઇડનિંગનો, દુનિયાભરની હેરાનગતિ અને ટોલટેક્સ ભરવાનો. આપણે જઈએ ને સાહેબ સોમનાથ જઈએ દર્શન કરવા, દ્વારકા જઈએ દર્શન કરવા, ખિસ્સું ખાલી કરતા જઈએ, મંદિરમાં મૂકીએ એટલા તો રહીએ કે ના રહીએ? આખા વિષયમાં જે રોડની જે પ્રક્રિયા છે ને, બ્યુટ્યુમિન એટલે ડામર એ પાણીનો દુશ્મન કહેવાય. રોનકજી, આપ મારી વાત સાથે માનશો. અને એ જ્યારે આખી પ્રક્રિયા ચાલી રહી છે, ચોક્કસપણે આપે જે પેચની વાત કરી કે જ્યાં ટોલ સ્વીકારવામાં આવે છે અને ત્યાં રોડ હજુ જોઈએ એવા બન્યા નથી, એનું અવલોકન થવું જોઈએ. અને આ અવલોકન એટલા માટે થવું જોઈએ કે એક રૂપિયો, તમારી સમજ ફેર છે. રાજકોટથી જેતપુરનો જે રોડ ખરો ને, વાઇડનિંગનું કામ પૂરું નથી થયું અને ત્યાં ટોલટેક્સ આપણો ભરવો પડે. 4 લેનો તો એનો 6 લેન કરવા લાગ્યા. દુનિયાભરના વચ્ચે કામ અધૂરા છે. દુનિયાભરનો ટ્રાફિક નોર્મલ જે સમય હતો એના કરતાં 3 ગણો સમય બગડે અને ટેક્સ ભરવાનો. એક પેજ પૂરતી વાત નથી, આખા રોડ પૂરતી વાત છે. રોનકભાઈ, હું એ જ કહું છું કે જ્યાં ટોલ શરૂ થઈ ગયો છે અને જ્યાં રોડની સુવિધાઓ જોઈએ એવી નથી મળી, ત્યાં ચોક્કસપણે અવલોકન કરવું જોઈએ. કારણ કે એક રૂપિયો, ખાસ કરીને ગુજરાતીઓને એક રૂપિયો, કે આ દેશના કોઈ પણ નાગરિકનો એક રૂપિયો એ ખૂબ અગત્યનો છે, હું માનું છું. બીજી વસ્તુ કે આ અવલોકન થકે જ આપણે રિફંડની પ્રોસિજર કરી શકીએ, કાં તો ટેમ્પરરી જેટલા સુધી આ રસ્તાઓ ના બનતા હોય કે જે આપણી અપેક્ષાઓ છે પ્રમાણે ના બનતા હોય, તો ત્યાં એ ટોલને આપણે એટલા ટાઈમ પૂરતું ચોક્કસપણે રોકવું જોઈએ, હું માનું છું. રસ્તાઓની સુવિધા એ ટોલ સાથે સંકલનમાં છે, સમાગમમાં છે. સત્યનભાઈ, સમયનો અભાવ છે. તમે તમારા નામ પ્રમાણે બોલ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. કમસે કમ એ તો બોલ્યા કે કામ પૂરું નથી થયું તો ટોલ ના લેવો જોઈએ. આપનો ખૂબ ખૂબ આભાર. આશા અને અપેક્ષા રાખું સત્યનભાઈની જેમ શાસક પક્ષ સાથે જોડાયેલા કે જેમનો અવાજ પહોંચે દિલ્હી સુધી, ગડકરીજીના ડિપાર્ટમેન્ટ સુધી, એ પણ આ જ રીતે બોલે કે સાહેબ પ્રીમિયમ રોડ નથી બન્યો તો પ્રીમિયમ કેમ? પરાક્રમસિંહ અગાઉ 2 વખત આ રિપોર્ટ કર્યો છે. હજુ કહું છું સરકાર જાગે, ફરી 4 વખત રિપોર્ટ કરવો પડશે અમારે, કારણ કે આ રીતે લૂંટાય મારું ગુજરાત એ યોગ્ય નથી.